ચાલો વિદ્યાર્થીઓ, ગયા વખતના લેક્ચરમાં કોષ દિવાલની રચના જોઈ, અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ભણ્યા અને ત્યાર પછી અંતઃપટલમય તંત્રનો અભ્યાસ કર્યો. આજે આપણે ત્રણ અંગિકાઓની ચર્ચા કરીશું. એક છે ગોલ્ગી પ્રસાધન, બીજી અંગિકા છે લાઇસોઝોમ અને ત્રીજી અંગિકા છે રસધાન. સર્વપ્રથમ શરૂઆત કરીશું આપણે ગોલ્ગી પ્રસાધનથી. તો અહીંયા લખું છું, ગોલ્ગી પ્રસાધન માટે બીજો શબ્દ છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય, ગોલ્ગી એપોટસ. આવું નામ કેવી રીતે અપાયું છે? તો આંગિકાની શોધના આધારે અપાયું છે. આ શોધ કોણે કરી હતી? તો આ શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે. ગોલ્ગી કાયની શોધ સર્વપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ વૈજ્ઞાનિકે સર્વપ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ રીતે અભિરંજિત થતી, કોષ કેન્દ્રની નજીક આવેલી ઘટ્ટ રીતે અભિરંજિત થતી જાલિકામય રચના નિહાળી, જાળી જેવી જાલિકામય રચના નિહાળી આ જે રચના હતી એને ત્યાર પછી આ વૈજ્ઞાનિકના નામ પરથી ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવી. તો સર્વપ્રથમ ગોલ્ગી કાયની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898 માં કરી હતી. એમણે સર્વપ્રથમ કોષ કેન્દ્રની નજીક આવેલી અને ઘટ્ટ અભિરંજિત થયેલી રચના, ખાસ કરીને જાલિકામય જાળી જેવી રચના હતી, એને જોઈ આવી અંગિકાનું આ વૈજ્ઞાનિકના નામ પરથી નામ અપાયું છે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન. આપણે ગોલ્ગી કાયની રચનાને સમજવા માટે આકૃતિ દોરીએ છીએ અને આકૃતિ દોર્યા પછી એની તમામ રચનાઓ સમજીએ. તો તમે જાણો છો કે સર્વપ્રથમ તો આપણે એક આકૃતિ અગાઉ કોષમાં પણ દોરી ચૂક્યા છીએ, કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ. તો આ કોષ કેન્દ્રની ફરતે આવેલી બેવડી પટલમય રચના, જેને કોષ કેન્દ્ર પટલ કહીશું. આપણે જે તે સમયે જ્યારે કોષ કેન્દ્રનો અભ્યાસ કરવાના છીએ ત્યારે હું એના વિશેની તમને ડિટેલ માહિતી આપીશ. પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ કોષ કેન્દ્ર પટલનો બાહ્ય ભાગ અને અંતઃભાગ આ બંને છેડાઓ જોડાય છે અને પરિણામે કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો જેવી રચના તમને જોવા મળે છે. આ જે છિદ્રો જોવા મળ્યા એને કોષ કેન્દ્ર પટલના છિદ્રો કહેવાય. હાલ અત્યારનો ટોપિક સમજવા માટે આપણને એની જરૂરિયાત નથી, પણ કોષ કેન્દ્ર પટલના બે ભાગ પૈકી આ જે બાહ્ય પટલ હતું એની જરૂરિયાત છે. કેમ તમે જુઓ તો અહીંયાથી હું એક બીજી રચના બતાવું છું. તમે જોઈ શકશો મિત્રો, આ બીજી જે રચના છે એમાં હું એનો એક છેડો, જેનો એક છેડો હું ક્યાં બતાવું છું? કોષરસ પટલ સાથે. આ કોષની ફરતે આવેલું કોષરસ પટલ છે એની સાથે એક છેડો બતાવીશ અને એનો બીજો છેડો કોની સાથે સંપર્કમાં છે એવું બતાવીશ? કોષ કેન્દ્ર પટલ સાથે સંપર્કમાં છે. એવી એક અંગિકા આપણે દોરી ચૂક્યા છીએ. આ પ્રકારની એક અંગિકા દોરી હતી. આ પ્રકારની અંગિકા દોરી હતી, એને નામ આપ્યું હતું અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી પર તમે એ પણ જાણો છો કે રિબોઝોમ નામની અંગિકા આવેલી જોવા મળે છે. ત્યારે આપણે એને નામ આપ્યું હતું કણિકામય અંતઃકોષરસ જાળ. તો મેં અહીંયા રિબોઝોમ નામની અંગિકા બતાવી છે કારણ કે વર્ણનમાં આપણે એનો પણ ઉલ્લેખ આજે કરવો છે. આ થઈ ગઈ રિબોઝોમ નામની અંગિકા, અંતઃકોષરસ જાળની સપાટી પર છે અને તેથી તેને આપણે કણિકામય અંતઃકોષરસ જાળ કહીશું. હવે જુઓ મિત્રો, અહીંયા લખેલું છે કે કોષ કેન્દ્રની નજીક.
ઘટ્ટ રીતે અભિરંજિત થતી અને જાળી જેવી જે રત્ન જાલિકામાં રચના જોવા મળી એને ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાય કહેવાય છે. તો એને આકૃતિમાં બતાવીએ. જેમ કે હું અહીંયા એક પોષણ બતાવું છું. આ પ્રકારની એક જાણે એક નળી દોરી છે, ચપટી બિંબ જેવી આ એક નલિકા બતાવી છે. હું એની સાથે અહીંયા આ પ્રકારે બીજી નલિકા બતાવું છું. તમે જોઈ શકો છો આ ત્રીજી નલિકા બતાવી છે અને એ રીતે હું અહીંયા ચોથી નલિકા પણ બતાવું છું. સામાન્ય રીતે આ નલિકાઓના જે છેડા છે એ આ રીતે થોડાક ઉપસેલા પણ હોઈ શકે. આ જે નલિકા છે એ પ્રત્યેક નલિકાને આપણે સિસ્ટરની તરીકે પણ ઓળખાવી શકીએ. સિસ્ટરની. તો હું આ પ્રત્યેક નલિકાને અહીંયા લખું છું, સિસ્ટરની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિસ્ટરની પાર્શ્વ બાજુએ અહીંયા ગોળ કે લંબગોળ ઉપસેલી પુટિકાઓ જેવી તમને રચનાઓ દેખાય છે. હકીકતમાં આ જે રચનાઓ છે જેને આપણે લાઇસોસોમ કહીશું, અત્યારે ભલે એને પુટિકા કહીશું, ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા, એ જ શું છે મિત્રો? લાઇસોસોમ છે. લાઇસોસોમ નામની અંગિકા છે. તો ટૂંકમાં મેં આ જે રચના આકૃતિમાં બતાવી છે એ રચનાને આપણે નામ આપીશું ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી કાય અથવા એને શું કહીશું? ગોલ્ગી પ્રસાધન. હવે એના વર્ણન તરફ જઈએ. જો ધ્યાનથી સમજજો કે સમગ્ર ગોલ્ગી પ્રસાધનની અંદર શું જોવા મળે છે? તો ચપટી બિંબ આકારની નલિકાઓ જોવા મળે છે. આવી ચપટી બિંબ આકારની નલિકાઓની સંખ્યા જુદા જુદા ગોલ્ગી પ્રસાધનમાં જુદી જુદી હોય. મોટા ભાગે ગોલ્ગી પ્રસાધનની રચનામાં જોવા મળતી આ નલિકાઓ કે સિસ્ટર્નીઓની સંખ્યા 4 થી માંડીને કેટલી હોય છે? 8 જેટલી. અહીંયા એ બાબત પણ આપણે યાદ રાખીશું કે અહીંયા જોવા મળતી દરેકે દરેક નલિકા જાણે કે એક પર એક થપ્પીની માફક ગોઠવાયેલી હોય છે અને ત્યારે બનતી સમગ્ર રચનાને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખાવીશું. અહીંયા દરેકે દરેક સિસ્ટરની કે ચપટી આ જે કોથળી જેવી નલિકા હતી એનો વ્યાસ કેટલો છે? તો 0.5 થી માંડીને 0.5 to 1.0 માઇક્રોમીટર જેટલો એનો શું હોય છે? વ્યાસ હોય છે. આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. 0.5 થી માંડીને 1.0 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ હોય છે. હવે મહત્વની બાબત તરફ આવીએ તો ગોલ્ગી પ્રસાધનની નલિકાઓ પૈકી જે નલિકા કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત છે એ વિસ્તારને, જો આખા ગોલ્ગી પ્રસાધનના આટલા વિસ્તારને આપણે નામ આપીશું નિર્માણ પ્રદેશ અથવા નિર્માણ છેડો, અને સામાન્ય રીતે આપણે એને બહિર્ગોળ શીર્ષ છેડો કહીશું. બહિર્ગોળ શીર્ષ છેડો. આમ જુઓ, બહારની બાજુ સપાટી ઉપસેલી છે બહિર્ગોળ, અહીંયા થોડીક અંદરની તરફ સપાટી છે અંતર્ગોળ. કોષના અનુસંધાનમાં કહું છું, બાકી તો જનરલી તમને આ બહિર્ગોળ લાગશે, આંતરગોળ લાગશે. પણ કોષ કેન્દ્રના સ્થાનથી વાત કરીએ તો અંદર તરફ અને આ છે બહાર તરફ. એના અનુસંધાનમાં ગોલ્ગી પ્રસાધનમાં જે નલિકાઓ કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત કે આવેલી છે તે નિર્માણકારી પ્રદેશ બહિર્ગોળ શીર્ષ છેડો કહેવાય. અને જે કોષ કેન્દ્ર પટલથી અથવા કોષ કેન્દ્રથી દૂરસ્થ ભાગ તરફ છે એવો આ જે છેડો થયો, આ જે નલિકાઓ થઈ, એને આપણે અંતર્ગોળ ટ્રાન્સ છેડો કહીશું. હવે શું ઘટના બને છે? તો હું અહીંયા કેટલીક રચનાઓ એવી બતાવવાનો છું જો કે આપણે એના કાર્યમાં આ બાબતને સમજીએ છીએ, પણ એકાદ રચના આ રીતના બતાવી રાખું છું. અહીંથી આમ બીજી રચના હું અહીંથી આ પ્રકારે બતાવું છું અને એરો મારીને આ પ્રકારની રચના બતાવી દઉં છું.
ચલો આમાં પણ આ પ્રકારે હું ટપકા કરી દઉં છું, એ શું છે એને સમજીએ. ચલો મિત્રો, અત્યાર સુધી મેં શું કહ્યું, આટલા મુદ્દાઓની ચર્ચા કરી છે કે કેમિલો ગોલ્ગીએ 1898 માં સર્વપ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ રીતે અભિરંજિત થતી જાલિકામય રચના નિહાળી એને ગોલ્ગીકાય કે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગીકાય ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળીઓ કે સિસ્ટર્નીથી બનેલી રચના છે. દરેક સિસ્ટર્ની 0.5 થી માંડીને 1.0 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. બધી નલિકાઓ એકબીજાને સમાંતરે થપ્પીની માફક ગોઠવાઈને ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાય બનાવે છે. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની જે સંખ્યા છે એ જુદી જુદી હોઈ શકે. ત્યાર પછી જુઓ, ગોલ્ગી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક, જે ગોલ્ગી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત છે એ નિર્માણકારી પ્રદેશ બહિર્ગોળ શીર્ષ સપાટી કહેવાય. અને જોજો, એનાથી દૂર એટલે આજે પરિપક્વ સપાટી કહેવાશે, જ્યાંથી પરિપક્વ દ્રવ્યો મુક્ત થવાના છે લાઇસોસોમ સ્વરૂપે, પુટિકા સ્વરૂપે, એ પરિપક્વ સપાટી અંતર્ગોળ ટ્રાન્સ છેડો પણ કહેવાશે. આટલે સુધીની ચર્ચાઓ આપણે જોઈ. અહીંયા આજે છેડો છે બહિર્ગોળ શીર્ષ સપાટી અને અંતર્ગોળ ટ્રાન્સ સપાટી. આ બંને છેડાઓ એકબીજાથી તદ્દન જુદા છે, અલગ છે, છતાં પણ આ એકબીજા સાથે ગાઢ રીતે સંપર્કમાં છે. કેવી રીતે? અહીંથી જે કંઈ દ્રવ્યો આવશે, અહીંથી ક્યાં આવવાના? ગોલ્ગીકાયની નલિકામાં, ફરીથી ઉપસેલી પુટિકાઓ સ્વરૂપે અહીંયા આવવાના, એમાંથી અહીંયા, અહીંયા, એમ કરતા કરતા એ કોષ રસમાં પુટિકાઓ સ્વરૂપે મુક્ત થવાના છે. માટે કહી શકાય કે શીર્ષ અને ટ્રાન્સ છેડો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. મિત્રો, આ થઈ વાત ગોલ્ગીકાયની રચનાની. હવે શું કાર્યો કરે છે? આપણે કાર્યોને સમજવા છે. જો કાર્યને સમજવા હોય, એકદમ સરળ રજૂઆત દ્વારા કહેવું હોય તો આમ તો મુખ્ય આપણે એના 3 કાર્યો કહેવા છે. આ ત્રણેય કાર્યોને સમજીએ પહેલા હું એક બીજી રચના તમને સમજાવી દઉં. અહીં તમે જોઈ શકો છો શું છે? અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. એની બાહ્ય સપાટી સાથે કોણ વળગેલું છે? રિબોસોમ નામની અંગિકા. તમને એ પણ ખબર છે કે રિબોસોમ નામની અંગિકાનું કાર્ય શું છે? તો પ્રોટીન બનાવવું, પ્રોટીન સંશ્લેષણ કરવું. પ્રોટીન સંશ્લેષણ માટેનું તે સ્થાન છે. ધારો કે આ પ્રોટીન સંશ્લેષણ થયું, એનો મતલબ કે અંતઃકોષરસ જાળની સપાટી પર આવેલા રિબોસોમ દ્વારા નિર્માણ પામેલું આ દ્રવ્ય એટલે કે પ્રોટીન છે. સારું, એ ક્યાં આવે છે? તમે જોઈ શકો છો કે એની ફરતે પુટકીય આવરણ નથી, એ પુટિકામય રચના નથી. અને આ જે પ્રોટીન છે એ પ્રોટીનને કદાચ ચોક્કસ પ્રકારના ઉત્સેચકોમાં પરિવર્તિત કરવું છે, માટે એની સંરચનામાં થોડો ઘણો ફેરફાર પણ કરવો પડશે. આ કોણ કરે છે? બે બાબતો કહું છું. એક તો અંતઃકોષરસ જાળની સપાટી પર નિર્માણ પામેલા જે કંઈ દ્રવ્યો હતા એનું પેકેજિંગ કરવું, એને પુટિકા સ્વરૂપે, આ પુટકીય સ્વરૂપે કોષરસમાં મુક્ત કરાવવું, એક કામ. અને બીજું કામ કે આ જે પ્રોટીન હતું એ હજુ ઉત્સેચક તરીકે વર્તમાનની ભૂમિકામાં નહોતું, કંઈક રચનાઓમાં એમાં થોડો ફેરફારની જરૂરિયાત છે. એવા કિસ્સામાં આ પ્રોટીન જ્યારે ગોલ્ગીકાયની નલિકાઓમાંથી પસાર થાય છે ત્યારે એની રચનામાં ફેરફાર કરવો, આ ફેરફાર કરાવવાનું કામ પણ કોણ કરે છે? ગોલ્ગીકાય કરે છે. તો તમને એક બાબત તો સ્પષ્ટ ખબર પડી ગઈ કે આ પુટિકા કેવી રીતે બની હશે. મિત્રો જુઓ કે ધારો કે કોઈક દ્રવ્ય અહીંથી પસાર થતા થતા આ બધી નલિકાઓમાંથી પસાર થતા થતા અહીંથી આવે છે. હવે એ ભાગ અહીં જ્યારે આવશે ત્યારે આ ભાગ ઉપસી આવશે, ઉપસી આવી આપણી પુટિકામાં ફેરવાશે અને પછી ત્યાંથી છૂટો પડી જશે. એટલે આ રીતે જો ફરીથી કહું છું, આ કાર્ય, પ્રથમ કાર્ય જો શોર્ટમાં લખવું હોય તો અંતઃકોષરસ જાળની સપાટી પર આવેલા રિબોસોમ દ્વારા નિર્માણ પામેલા દ્રવ્યોનું પેકેજિંગ, એની ફરતે પુટકીય આવરણ બનાવવું, પેકેજિંગનું કાર્ય કોણ કરે છે? ગોલ્ગીકાય. બીજું કાર્ય મેં તમને શું કહ્યું કે
અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ દ્વારા ઉત્પન્ન કરાતા જે દ્રવ્યો હતા એ જ્યારે ગોલ્ગી કાયની નલિકામાંથી પસાર થાય છે ત્યારે એમાં ફેરફાર કરવો, એટલે ટૂંકમાં અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત એટલે બનાવવામાં આવતા દ્રવ્યો ક્યાંથી પસાર થશે? ગોલ્ગી કાયમાંથી અથવા ગોલ્ગી કાયની નલિકામાંથી જ્યારે પસાર થાય ત્યારે એ દ્રવ્યોની રચનામાં ફેરફાર કરી દેવો, ફેરફાર કરાવવો, આ કામ પણ કોનું છે? ગોલ્ગી કાયનું. અને ત્રીજું કાર્ય તમને સમજાવું છું કે કેટલાક ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ સ્થાન પણ કોણ છે? એમનું નિર્માણ પણ ક્યાં થાય છે? ગોલ્ગી કાયમાં. અહીંયા એક શબ્દ છે કે ગ્લાયકો એટલે ગ્લાયકોજન, લિપિડ એટલે લિપિડ કે જેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા ઘટકો હશે. અહીંયા ગ્લાયકોજન એટલે કાર્બોદિત અને પ્રોટીન, પ્રોટીન એટલે કે એનો બંધારણીય ઘટક કોણ હશે? એમિનો એસિડ. આનો બંધારણીય ઘટક કોણ હશે? ફેટી એસિડ અને આલ્કોહોલ અથવા ગ્લિસરોલ પ્રકારનો આલ્કોહોલ. હવે વિચારો કે સાદો લિપિડ કોણ કહેવાય? કે જે લિપિડના બંધારણમાં ફક્ત ફેટી એસિડ અને આલ્કોહોલ જ હોય, બીજું કશું ના હોવું જોઈએ, તો સાદો લિપિડ. પણ જે લિપિડના બંધારણમાં એના બંધારણીય ઘટક તરીકે ફેટી એસિડ અને આલ્કોહોલ તો છે જ, પણ વધારાનું બિન લિપિડ ઘટક એટલે લિપિડનો નથી એવો ઘટક પણ જોડાયેલો હોય ગ્લાયકોજન, ત્યારે એ ગ્લાયકોલિપિડ બન્યું અને એને જટિલ કે સંયુગ્મી લિપિડ કહેવાય. એ રીતે પ્રોટીનમાં ફક્ત એમિનો એસિડ હોવું જોઈએ, પણ બિન પ્રોટીન ભાગ તરીકે ગ્લાયકોજન જોડાઈ ગયો છે, એટલે આ પ્રોટીન પણ સંયુગ્મી પ્રોટીન કે જટિલ પ્રોટીન કહેવાય. તો જટિલ લિપિડ અને જટિલ પ્રોટીનનું નિર્માણ સ્થાન પણ કોણ છે? ગોલ્ગી કાય છે. હવે જો આપણે એનસીઈઆરટી ની બુકમાં જે શબ્દ લખાયેલો છે તે પ્રમાણે મિત્ર વિચારીએ તો આને કેવી રીતે કહી શકાય? જો શું કહ્યું છે કે અંતઃકોષ રચનાની સપાટી પર રિબોઝોમ દ્વારા નિર્માણ પામેલા દ્રવ્યોનું પેકેજિંગ કાર્ય કરવું, એને પુટિકા સ્વરૂપે કોષરસમાં મુક્ત કરાવવા. બીજું, અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગી કાયની નલિકામાંથી પસાર થાય ત્યારે એ દ્રવ્યોની રચનામાં ફેરફાર કરવો અને કેટલાક ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરાવવું, આ કાર્ય કરે છે. પણ જો આપણે બુક પ્રમાણે વિચારીએ છીએ તો આ પ્રથમ શબ્દને શું કહી શકાય? જોજો કે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે પછી કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય અંતઃકોષરસ જાળમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડામાંથી મુક્ત કરાવવું, આ કામ કોનું છે? ગોલ્ગી કાય. એટલે ટૂંકમાં કે અહીં જે દ્રવ્ય ઉત્પન્ન થયું એને કોઈક કોષની બહાર મુક્ત થઈને કે પછી કોષની અંદર જ કાર્ય કરવાનું છે, તો એવા જે દ્રવ્યો અંતઃકોષરસ જાળ દ્વારા ઉત્પન્ન થયેલા હતા એ દ્રવ્યો જ્યારે આ ગોલ્ગી કાયના શીર્ષ છેડામાંથી એટલે આ છેડામાંથી પસાર થશે ત્યારે એને પુટિકા સ્વરૂપે મુક્ત કરવા, એવા દ્રવ્યોને પુટિકા સ્વરૂપે મુક્ત કરવા એ કામ કોનું થાય? ગોલ્ગી પ્રસાધન. બીજું જુઓ કે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો, એ તો સાદું વાક્ય છે કે આના દ્વારા બનેલા જે દ્રવ્યો હતા એની રચનામાં ફેરફાર કરી દેવા, એને ઉત્સેચક સ્વરૂપમાં ફેરવી દેવા. અને ત્રીજું કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું એ સંશ્લેષણ સ્થાન છે એવું કહી શકાય. તો મિત્રો એક અંગિકા આપણે પૂરી કરી દીધી છે, ગોલ્ગી પ્રસાધન. હવે આપણે બીજા નંબરની અંગિકાને જોઈએ છીએ. આ છે જે ખરેખર તો ગોલ્ગી કાયની નલિકાઓમાંથી જ કોષરસમાં પુટિકા સ્વરૂપે મુક્ત થતી રચના છે, એ જ લાઇસોઝોમ. તો આપણે હવે ટૂંકમાં ભણીએ છીએ લાઇસોઝોમ કે જે આખી એક પટલમય પુટકીય સંરચના છે, એના પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી મુક્ત થયું છે. પેકેજિંગ ક્રિયા એટલે અહીંયા જે દ્રવ્યો ઉત્પન્ન થયા હતા એની ફરતે આવરણ બનીને બનેલી રચના છે. પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી મુક્ત થયું છે. તો ચાલો મિત્રો આને સમજીએ છીએ. બીજા નંબરના ટોપિકની ચર્ચા કરીએ છીએ. અંગિકા કઈ છે? લાઇસોઝોમ. લાઇસોઝોમ નામની અંગિકા.
આમ તો એને આપણે સુસાઇડ બેગ, આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ, કારણ કે આપણા શરીરમાં જે નકામા, જીર્ણ, વૃદ્ધ અથવા કાર્ય કરવાની એફિશિયન્સી જે કોષ ગુમાવી ચૂક્યા છે એ કોષનો એ જાતે જ નાશ કરનારી, ભક્ષણ કરી જનારી અંગિકા છે, એટલે લાઇસોસોમને આપણે આત્મઘાતી કોથળી કહેતા હોઈએ છીએ. હવે લાઇસોસોમની વ્યાખ્યા જોવી છે તો પહેલો શબ્દ આપણે એવો કહી શકીએ, ગોલ્ગી કાયની નલિકામાંથી પુટિકાઓ સ્વરૂપે કોષ રસમાં મુક્ત થતી રચનાઓને શું કહેવાય? લાઇસોસોમ. શબ્દ લખું છું, ગોલ્ગી કાયની નલિકાઓમાંથી પુટિકા સ્વરૂપે કોષ રસમાં મુક્ત થતી રચનાને શું નામ અપાય છે? લાઇસોસોમ. આમ એવું કહી શકાય કે લાઇસોસોમની ફરતે પટલ છે, એટલે લાઇસોસોમ એની ફરતે માત્ર એક જ પટલ આવેલું છે, બેવડું નહીં. લાઇસોસોમ એકવડું પટલ ધરાવતી પટલમય સંરચના છે. અને બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો પેકેજિંગ પ્રક્રિયા દ્વારા ગોલ્ગી કાયની નલિકામાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે, તેને પણ શું કહી શકાય? લાઇસોસોમ કહે છે. આ મુક્ત થયેલી લાઇસોસોમ પુટિકામાં બધા જ પ્રકારના ઉસેચકો છે, હાઇડ્રોલાઇટિક ઉસેચકો. આ મુક્ત થતી જે પુટિકા છે, આ લાઇસોસોમ એ મુક્ત થતી પુટિકા, તો આ પુટિકામાં લગભગ બધા જ પ્રકારના એટલે લગભગ બધા જ મહાઅણુઓ, મોટા અણુઓ, તમને સમજાવું છું, મહાઅણુઓનું પાચન કરી શકે તેવા ઉસેચકો છે. અને એ ઉસેચકોને નામ આપ્યું છે હાઇડ્રોલાઇટિક. શું અર્થ થાય છે આનો સમજીએ. હાઇડ્રોલાઇટિક ઉસેચકો આવેલા છે. હવે જુઓ મિત્રો કે આ લાઇસોસોમ નામની અંગિકા છે, જેને અલગથી બતાવી દઈએ. ચલો, આ પ્રકારની આ લાઇસોસોમ નામની અંગિકા છે. તમે જોઈ શકો છો કે પટલમય સંરચના છે, એની ફરતે એક જ પટલમય રચના આવેલી છે. ઓકે, એની અંદર જે દ્રવ્યો હતા એ તો મોટા ભાગે અંતઃકોષરસ જાળ અને એની સપાટી પર રિબોઝોમ આવેલું હતું, એના દ્વારા બનેલા છે. અને આ દ્રવ્યોને હવે આપણે ઉસેચકોમાં ફેરવી ચૂક્યા છીએ. કઈ ક્રિયા દ્વારા? પેકેજિંગની પ્રક્રિયા દ્વારા. કોણે આ કામ કર્યું હતું? ગોલ્ગી કાય. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે લાઇસોસોમ બતાવ્યું છે એની અંદર લગભગ બધા જ મહાણુઓને પચાવી શકે તેવા ઉસેચકો. હવે બધા મહાણુઓ એટલે કયા? આપણે રોટલી ખાઈએ છીએ તો એમાં સ્ટાર્ચ હોય છે. સ્ટાર્ચ એક પ્રકારનો પોલિમર છે, મહાણ, મોટો અણુ, જટિલ અણુ. એ રીતે તમે ઘી કે તેલનો ઉપયોગ કરો છો, એ લિપિડ છે, એ પણ એક પ્રકારનો શું છે? મહાણુ, મોટો જટિલ અણુ, પોલિમર છે. એ રીતે તમે દાળ વગેરેને લેતા હોય તો એમાંથી તમને પ્રોટીન મળે છે, એ પણ એક પ્રકારનું શું છે? એમિનો એસિડ ઘટકોથી બનેલો એક મોટો અણુ, મહાણુ, પોલિમર છે. અને એ રીતે આપણે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી જેને ખોરાક લઈએ છીએ ત્યારે મિત્રો એના કોષીય ઘટકો પણ આપણા શરીરની અંદર દાખલ થતા હોય છે. એટલે કે એના કોષ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિક એસિડ, આ ન્યુક્લિક એસિડ પણ શું છે? પોલિમર છે, ડીએનએ કે આરએનએ, તો એમનું પણ પાચન કરવું પડે. ટૂંકમાં એવું કહી શકું કે આ જે લાઇસોસોમ પુટિકા હતી એની અંદર આવેલા ઉસેચકો બધા જ પ્રકારના મહાઅણુઓને પચાવી શકવાની ક્ષમતાવાળા હોય છે. શા માટે આવા ઉસેચકોને હાઇડ્રોલાઇટિક કે હાઇડ્રોલિસ પ્રકારના ઉસેચકો કહેવાય? હાઇડ્રોલિસ પ્રકારના કહેવાય. તો યાદ રાખો કે જે ઉસેચકો કોઈ પણ મહાઅણુનું પાણીના અણુની મદદથી પાચન કરી શકતા હોય તેમને શું કહેવાય? હાઇડ્રોલાઇટિક. એનો મતલબ એ થયો કે કોઈ પણ મહાણુનું પાચન તો કરવું છે, પણ જ્યાં સુધી એની અંદર પાણી ન ઉમેરાય, પાણીનો અણુ ન ઉમેરાય ત્યાં સુધી આ ઉસેચકો પાચન કરી શકવાના નથી. તો પાણીની મદદથી પાચન કરતા હોવાથી એમને હાઇડ્રોલાઇટિક કે હાઇડ્રોલિસ પ્રકારના ઉસેચકો કહે છે. હું તમને લિસ્ટ આપું છું કે લાઇસોસોમ પુટિકાની અંદર એવા કયા હાઇડ્રોલાઇટિક અથવા હાઇડ્રોલિસ પ્રકારના ઉસેચકો છે. તો મુખ્ય મિત્રો 4 પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉસેચકો અથવા તો હાઇડ્રોલિસ પ્રકારના ઉસેચકો છે. લાઇપેજ હોય છે, પ્રોટીએજ હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયસ. કયા કયા લખીશ?
લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીએજ અને છેલ્લો શબ્દ લખું છું ન્યુક્લિએસ. આ તમામ ઉત્સેચકોમાંથી આ લાઇપેઝ લિપિડનું પાચન કરી દેશે અને ફેટી એસિડ ગ્લિસરોલમાં ફેરવી દેશે. આ કાર્બોહાઈડ્રેટ્સ એ વિવિધ પ્રકારના જે કાર્બોદિતો હતા, સ્ટાર્ચ વગેરે એનું પાચન કરશે અને સરળ ઘટકોમાં ફેરવશે. પ્રોટીએજ પ્રોટીનનું પાચન કરશે અને ન્યુક્લિએજ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડનું પાચન કરશે. મિત્રો તમે જોઈ શકો છો કે આ લિપિડ છે, કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ આ બધા મહાણુઓ છે. તો લાઇસોસોમ પુટિકાની અંદર આવેલા તમામ ઉત્સેચકો મોટા ભાગના મહાણુઓને પચાવી શકનારા હોય છે. તેઓ પાણીની મદદથી આ કાર્ય કરે છે. એને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કે હાઇડ્રોલાઇઝ પ્રકારના આપણે ઉત્સેચકો કહીશું. આ તમામ ઉત્સેચકો એની ઇષ્ટતમ pH સ્થિતિ, ઇષ્ટતમ યોગ્ય pH માધ્યમ મળે. કેમ કે કેટલાક એવા હોય પ્રોટીએઝ સામાન્ય રીતે તો એ એસિડિક માધ્યમમાં કામ કરતા હોય છે. તો જ્યારે તેમને એસિડિક માધ્યમ મળશે ત્યારે તેઓ સક્રિય બનવાના. કેટલાક બેઝિક માધ્યમમાં કામ કરતા હશે તો એમને બેઝિક માધ્યમ મળશે ત્યારે કાર્યરત થવાના. તો ટૂંકમાં ઇષ્ટતમ જરૂરી pH માધ્યમ મળશે ત્યારે તેઓ ક્રિયાશીલ બની અને આ પ્રકારના મહાણુઓનું પાચન કરી જશે એવું આપણે કહી શકીએ. હવે મિત્રો તમને એમ થતું હશે કે લાઇસોસોમને આત્મઘાતી કોથળી કેમ કહી? હું એક મુદ્દો તમને સમજાવી દઉં કે આમ તો તમે જુઓ છો કે કોઈ કે જીર્ણકોષ એટલે વૃદ્ધકોષ થઈ ચૂક્યો છે, ઘરડો કોષ. હવે એની શરીરમાં જરૂરિયાત નથી તો એનું વિઘટન કરી નાખવું પડે. પણ એ કોષની અંદર એના બંધારણમાં જોવા મળતી જુદી જુદી અંગિકાઓ, ભલે કોષરસ પટલ હોય કે કોષ દિવાલ હોય, કોષ કેન્દ્ર હોય, ન્યુક્લિક એસિડ હોય, ગોલ્ગી કાળ હોય, અંતઃકોષ રચાળ હોય, રસધાની હોય, આ બધાના પટલો અને એની અંદરની રચનાઓ ક્યાંક ને ક્યાંક આવા મહાણુઓની જ બનેલી છે. એટલે એ વખતે શું થવાનું કે લાઇસોસોમની ફરતે આવેલું આ પટલ આપોઆપ તૂટી જવાનું અને તૂટી જશે એટલે શું કરશે કે કોષની અંદર આવેલી તમામ અંગિકાઓનું ભક્ષણ કરી લેશે. એટલે કોષ મૃત થઈ જશે. અહીંયા કોષ પણ નથી રહેતો તો કોષની અંદર સમાયેલી અંગિકાનું પણ અસ્તિત્વ નથી રહેવાનું. માટે એને સુસાઇડ બેગ, આત્મઘાતી કોથળી તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો મિત્રો અત્યાર સુધીની જે રચના બતાવી છે મેં લાઇસોસોમની, હવે હું એક આજના છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યો છું, રસધાની. આ રસધાની શું છે? તો ત્રીજી ટૂંક નોંધ આપણે સમજી રહ્યા છીએ રસધાની. રસધાનીને સમજવા માટે એક નાનકડી આકૃતિ અહીંયા દોરું છું મિત્રો, અને ત્યાર પછી આપણે એના બધા જ પોઈન્ટની ચર્ચા કરી લઈએ. ધારો કે આ કોષ છે, ખાસ કરીને અત્યારે વનસ્પતિ કોષ બતાવ્યો છે. તો હું આ વનસ્પતિ કોષ, કારણ કે મોટી રસધાનીઓની હાજરી કયા કોષની અંદર હોય છે? વનસ્પતિ કોષની અંદર. એટલે મેં માની લો કે આ વનસ્પતિ કોષ બતાવ્યો છે. વનસ્પતિ કોષની અંદર મેં કોષ દિવાલ બતાવી, એના પછી હું અહીંયા કોષરસ પટલ બતાવું છું મિત્રો. આ ઝડપથી બતાવી દઈએ. શું થઈ ગયું? આ કોષરસ પટલ અથવા રસસ્તર. આ છે એનું કોષરસ પટલ અથવા રસસ્તર. ચાલો ત્યાર પછીના મુદ્દા તરીકે હું કોષ કેન્દ્ર નથી બતાવતો. તમને ખબર જ છે કોષ કેન્દ્ર ક્યાંક હશે, આ પ્રકારનું કોષ કેન્દ્ર હશે, એની જરૂરિયાત નથી. પણ હવે હું વનસ્પતિ કોષમાં જોવા મળતી આ મોટી રસધાની બતાવું છું. હું આને નામ આપું છું રસધાની. રસધાની. બીજા નંબરનો મુદ્દો કે આ જે પોષણ છે, આ બધો જ ભાગ એ તો શું છે? કોષરસ છે. તો મને કહી શકશો કે રસધાની કોષના કયા વિસ્તારમાં આવેલી રચના છે? કોષરસમાં આવેલી રચના છે. અને છતાં પણ તમે જોઈ શકો છો બેટા કે મેં આની અંદર કોષરસ બતાવ્યો છે ખરો? મેં રસધાનીમાં કોષરસ બતાવ્યો છે ખરો? તો ના. આમ તમે એવું કહી શકો, વ્યાખ્યા કેવી હોય તો, કે કોષના કોષરસમાં આવેલી અને કોષરસ ન ધરાવતી રચનાઓને રસધાની તરીકે ઓળખાવીશું. કોષના કોષરસમાં આવેલી અને કોષરસ ન ધરાવતી જે રચના છે એને શું કહીશું? રસધાની.
તો આ રસધાની છે. તો પ્રશ્ન એ થાય કે આ જે રસધાની છે એની અંદર કોષરસ તો છે નહીં, તો રસધાનીની અંદર શું હશે? પ્રશ્ન એ થાય કે રસધાનીની અંદર શું હશે? તો રસધાનીની અંદર મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જુદા જુદા ઘટકો હશે, જેમ કે અહીંયા પાણી હશે, કેટલાક ઉત્સર્ગ પદાર્થો, ઉત્સર્ગ દ્રવ્યો જે કોષ માટે જરૂરી નથી, નકામા છે એવા ઉત્સર્ગ દ્રવ્યો હશે, આયનો હશે અને અન્ય પદાર્થો હશે. આમ કોષરસની અંદર આવેલી પણ કોષરસ ન ધરાવતી જે રચનાઓ હતી, આ કોષરસ નથી. આ મેં બ્લેક પેન થી જે ડોટ બતાવ્યા છે એ પાણી છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, કેટલાક ખનિજ આયનો છે, અન્ય દ્રવ્યો છે, એવી રચના બતાવી છે. હું આને કોષરસ ન કહેતા રસધાનીમાં આવેલો રસ એટલે ધાની રસ કહીશ. શું કહીશ? અને રસધાનીમાં કયો રસ આવેલો હોય છે? ધાની રસ. અને અહીંયા આ રસધાનીની ફરતે આવેલું જે મેં પટલ બતાવ્યું છે એ પટલને નામ અપાય છે રસધાની પટલ. શું કહીશું? રસધાની પટલ, ટોનોપ્લાસ્ટ, રસધાની પટલ. મિત્રો વનસ્પતિ કોષની અંદર તમે જોવા જાઓ તો આવી જે રસધાનીઓ છે મોટી મોટી, એની સંખ્યા વધુ હોય છે. કુલ કોષનો લગભગ 90% જેટલો હિસ્સો અહીંયા કોણ રોકે છે? 90% જેટલી જગ્યા કોણના દ્વારા રોકાયેલી હોય છે? રસધાનીઓ દ્વારા રોકાયેલી હોય છે. હવે હું તમને અહીંયા કેટલાક અગત્યના મુદ્દા સમજાવું છું કે આ રસધાનીનું કાર્ય શું છે. ચાલો મિત્રો, આને સમજવા માટે અહીં જરા ધ્યાન રાખજો. તમે એ પણ જાણતા હશો કે જે ખનિજ પોષક તત્વો હોય છે એ હંમેશા આવા ધન કે પછી ઋણ આયનો સ્વરૂપે હોય છે, જેમ કે Cl- કેલ્શિયમ પ્લસ. આ પ્રકારે ખનિજ પોષક તત્વો ધન અને ઋણ આયન સ્વરૂપે હોય છે. એક બાબતને બરોબર ધ્યાનથી સમજી લેજો કે મેં ધારો કે કોઈ ખનિજ તત્વના આ ધન આયનોને અહીંયા બતાવ્યા છે અને એવા જ ધન આયનો, એ જ ધન આયનો હું રસધાનીમાં પણ બતાવું છું, પણ મિત્રો એની સંખ્યા હું રસધાનીની અંદર વધુ બતાવું છું. ઈરાદાપૂર્વક આપણે એને વધુ બતાવીએ છીએ કારણ કે આપણે એક શબ્દને સમજવો છે. તો હવે તમે જોઈ શકો છો કે આ જ ખનિજ પોષક તત્વ કોષ રસમાં ઓછું હતું અને રસધાનીની અંદર કેવું છે? વધુ. સામાન્ય રીતે સાંદ્રતા ઢોળાંશની દિશા કઈ કહેવાય? સાંદ્રતા ઢોળાંશ અથવા સાંદ્રતા ઢાળ, જેને આપણે સંકેન્દ્રણ ઢાળ પણ કહીશું. આ સંકેન્દ્રણ ઢાળની દિશા શું હોય? સંકેન્દ્રણ ઢાળની દિશા એ કહેવાય કે કોઈ પણ દ્રવ્ય પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારથી અથવા પોતાના વધુ જથ્થાવાળા વિસ્તારથી જ્યાં એ દ્રવ્યનો જથ્થો ઓછો છે તે તરફ ગતિ કરવાની વૃત્તિ ધરાવે. એટલે ટૂંકમાં જે દ્રવ્ય જ્યાં વધુ હતું ત્યાંથી એ જ દ્રવ્ય એનું ઓછું પ્રમાણ ધરાવતું હશે તે તરફ ગતિ કરી જાય. આવી ગતિ કરવામાં એટીપી શક્તિનો વપરાશ થતો નથી, તો તેને આપણે પેસિવ ટ્રાન્સપોર્ટ, મંદવહન કહીશું. આ મંદવહન થયું, અહીં એટીપી શક્તિ વપરાઈ નથી અને જો દ્રવ્ય જ્યાં વધુ હતું ત્યાંથી ઓછા તરફ જાય છે તો આ દિશાને આપણે સંકેન્દ્રણ ઢાળની દિશા, સાંદ્રતા ઢોળાંશની દિશા કહીશું. તમને ખબર પડી ચૂકી છે કે જ્યાં કોઈ પણ દ્રવ્યનો જથ્થો વધુ હતો ત્યાંથી એ જ દ્રવ્ય પોતાનો ઓછો જથ્થો હતો તે તરફ ગતિ કરી જશે. એને સંકેન્દ્રણ ઢાળની દિશા કહેવાય અને એના માટે કોઈ પણ પ્રકારની શક્તિની આવશ્યકતા રહેતી નથી આવું વહન કરવા માટે ઇટ્સ કોલ્ડ પેસિવ ટ્રાન્સપોર્ટ. એને આપણે શું કહીએ છીએ? મંદ વહન, પેસિવ ટ્રાન્સપોર્ટ. હવે હું એનાથી તમને વિરુદ્ધ શબ્દ સમજાવું છું કે જો કોઈ દ્રવ્ય પોતાના ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારથી વધુ સંકેન્દ્રણ અથવા વધુ જથ્થાવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે ત્યારે આપણે એને સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશા કહીએ છીએ અને જનરલી આવું કરવા માટે એટીપી શક્તિને વાપરીએ છીએ, એટીપી શક્તિનો ઉપયોગ કરીએ છીએ, માટે એને સક્રિય વહન, એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહેવાય. તો હવે તમે જોઈ શકો છો મેં આ કેમ સમજાવ્યો શબ્દ કે અહીંયા ખનિજ પોષક તત્વોનું પ્રમાણ કોષરસની અંદર બહાર હતું અને એ જ તત્વનું પ્રમાણ રસધાનીની અંદર કેવું છે? વધુ છે.
ખરેખર એવું થવું જોઈએ કે આ વધુ ઘટકો બહાર તરફ જવા જોઈએ સાંદ્રતા ઢોળાંશની દિશામાં, પણ આ ઓછા પણ વધુ તરફ ખેંચાઈ આવે તો આપણે એને શું કહીશું? સાંદ્રતા ઢોળાંશની અથવા ઢાળની વિરુદ્ધ દિશા કહીશું, અને એ માટે અહીંયા એટીપી શક્તિ વપરાશે. તો ટૂંકમાં આ રસધાનીની ફરતે આવેલું રસધાની પટલ શું કાર્ય કરે છે? તે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં ખનિજ તત્વોને, આયનોને અને કોષરસમાં રહેલા કેટલાક દ્રવ્યોને રસધાનીની અંદર દાખલ કરાવે છે, અને તેથી જ આ કોષરસની સાપેક્ષમાં આ રસધાનીની જે સાંદ્રતા છે એ વધુ હોય છે. એટલે આ અધિસાંદ્ર દ્રાવણ બની જવાનું હાઇપરટોનિક સોલ્યુશન, અને એની સાપેક્ષમાં કોષરસ એ હાઇપોટોનિક સોલ્યુશન બનવાનું. મિત્રો અહીંયા હું બીજા છેલ્લા બે મુદ્દાની ચર્ચા કરવા માંગુ છું. એક મુદ્દો છે અમીબા અને બીજો મુદ્દો છે પેરામીશિયમ. તો બે શબ્દો લખું છું, એક અમીબા અને બીજો મુદ્દો લખી શકીએ આપણે પેરામીશિયમ. આ પ્રાણીઓ છે. તમે ખાસ કરીને પ્રોટિસ્ટામાં પણ આ ઘટનાઓને જોતા હશો, પણ પ્રોટિસ્ટાની વાત આપણે અલગ કરીએ છીએ. હવે જરા અહીં ધ્યાન રાખજો. અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે. એમની અંદર આંકુચક રસધાની આવેલી હોય. કઈ રસધાની? આંકુચક. આંકુચકનો મતલબ શું થાય બેટા? ઉપસેલી, જરૂરિયાત મુજબ ઉપસી આવતી આંકુચક. અને એનું કાર્ય શું છે? તો તે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાય છે. આશ્રુતિ નિયમન અને બીજું કયું લખ્યું? ઉત્સર્ગ દ્રવ્યો નું નિયમન કરવું. કેવી રીતે? તો ધારો કે હું અમીબા કે પેરામીશિયમને બતાવવા પ્રયત્ન કરું છું. ધારો આ મેં અમીબા બતાવી દીધું છે. હવે જ્યારે અમીબાને કોઈ પણ પ્રકારના દ્રવ્યને ગ્રહણ કરવા છે એની કોષીય સપાટી દ્વારા, ત્યારે એટલો ભાગ અંદર તરફ ઉપસી આવશે. જાણે કે હવે ખોરાકના કણો વગેરે હશે કે સ્વાભાવિક છે એની સાંદ્રતા વધુ હશે. આ રચનાને આપણે શું કહીએ? આંકુચક રચનાની. પણ માની લો કે એના દ્વારા સર્જાયેલા કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે એ સપાટીના સંપર્કમાં આવશે, ફરી બહારની બાજુ ઉપસી આવશે અને એ રીતે ઉત્સર્ગ દ્રવ્યને શું કરશે? દૂર કરશે. તો ઉત્સર્જનમાં તો એનો ફાળો છે જ, પણ સાથે સાથે આશ્રુતિ નિયમન એટલે કે કોષની અંદર પાણીની જરૂરિયાત માત્રાને જાળવી રાખવી. જો પાણી કોષરસમાં ઘટ્યું હોય તો આ રસધાનીમાંથી પાણી ક્યાં હશે? કોષરસની અંદર, અને વધી જશે ત્યારે આ પાણી ક્યાં જશે? રસધાનીની અંદર. એ રીતે ક્ષાર સંતુલન, આશ્રુતિ નિયમન વગેરે જેવા કાર્યો કરવા એ પણ કાર્ય કોનું થાય? રસધાનીનું. અને પ્રોટિસ્ટામાં તો તમે જાણો જ છો કે અન્નધાની તરીકે ઓળખાતી ખાદ્ય રચના બને છે. એની પણ તમે કમ્પેરિઝન રસધાની સાથે કરી શકો. ચલો મિત્રો, આજની ત્રણેય અંગિકાઓ આપણે અહીંયા પૂરી કરી છે. અસ્તુ.